અને સમગ્ર દેશમાં જે માઇનોરિટી જે છે તે માઇનોરિટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ જે વકીલો છે તે વડોદરાના વકીલો મેદાને આવ્યા છે અને યુનિફોર્મ સિવિલ કોડને ધ્યાને લેતા યુસીસી સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવવામાં આવશે। યુસીસીનો કાયદો ગુજરાતમાં લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે કાયદો આવવાથી ગુજરાતની તમામ માઇનોરિટીના બંધારણીય અધિકારો છીનવાઈ જાય તેમ છે તેવી લોકચર્ચા થઈ રહી છે અને અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। તેથી આ કાયદાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત યુસીસી કમિટીને રજૂઆત કરવા વડોદરા શહેર જિલ્લાના તમામ જે કલેક્ટરો તમામ જે વકીલો જે છે સિનિયર જુનિયર જે વકીલો છે તેઓ આજે નીકળ્યા છે અને તેઓ લોકો સૂત્રોચ્ચારની સાથે કલેક્ટર કચેરી ખાતે જે જિલ્લા કલેક્ટર અને આવેદનપત્ર દ્વારા પાઠવવામાં આવશે। જી શું કહેશો, આજે પદયાત્રા કરવામાં આવી છે અને શું માંગ છે? આજે બિલકુલ સરકાર ગુજરાતમાં જે યુસીસી જે આજથી 29 નવેમ્બર 1948ના દિવસે બાબા સાહેબે બંધારણ સભાની ડિબેટમાં એવું કહ્યું હતું કે આ યુસીસી સ્વૈચ્છિક છે, કોઈની પર ફરજિયાત નથી। તે છતાં આ સરકાર બાબા સાહેબના બંધારણને બિલકુલ વગાડીને પી જવાની કોશિશમાં છે। પણ આ પ્રજા, આ દેશ લોકશાહીને વરેલો દેશ છે। હિન્દુસ્તાન એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને હિન્દુસ્તાનમાં તમામ સમાજના, તમામ ધર્મના, તમામ જાતિના લોકો વસે છે અને એનું અનુસરણ કરે છે। દરેકને પર્સનલ લો આપવામાં આવેલા છે અને એવી રીતે જ્યારે પર્સનલ લો પર તરફ મારવાની આ સરકાર કોશિશ કરશે તો આજે વડોદરા શહેર જિલ્લાના વકીલો નીકળ્યા છે, આવતીકાલે સમગ્ર ગુજરાતના વકીલો નીકળશે। યુસીસીનો કાળા કાયદાના વિરોધમાં આજે વડોદરા શહેરના બુદ્ધિજીવી ધારાશાસ્ત્રી વકીલો બધા બહાર આવ્યા છે અને ધારાશાસ્ત્રી વકીલોની એક જ માંગ છે કે આ યુસીસીનો જે કાળો કાયદો છે એ ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ છે અને જ્યારે ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ હોય તો આ કાયદો પરત આવવો જોઈએ, પાછો ખેંચાવવો જોઈએ। યુસીસીના કાયદાથી દેશમાં રોજગાર વધતો હોય તો અમે લોકોને કોઈ વાંધો નથી, યુસીસીના કાયદાથી દેશમાં ગરીબી હટતી હોય તો અમને કોઈ વાંધો નથી, પણ જ્યારે આ કાયદાથી કોઈ સમાજ કે પ્રજા કે દેશને કોઈ ફાયદો જ નથી તેવો કાયદો લાવીને શું એ કરવાનું, શું જરૂર છે એની? એટલે અમારી બહુ જ ચોખ્ખી માંગણી છે, યુસીસીનો કાયદો પરત ખેંચવામાં આવે। જી જુનેદભાઈ, કલેક્ટર શ્રીને રજૂઆત શું જે રીતે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્વાન ધારાશાસ્ત્રીઓ આ યુસીસીના વિરોધમાં નીકળ્યા છે। એનું કારણ એવું છે કે આ સરકાર પોતાની મેજોરિટીના જોરે જેવી રીતે એમને વકફનો કાયદો પાસ કરાવી દીધો, સરકાર એવું તમને કહે છે કે તમે તમારો ઓપિનિયન આપો કે તમને આ કાયદો જોઈએ છે કે નથી જોઈતો। કરોડો લાખો લોકોએ ઓપિનિયન આપ્યા પરંતુ તેઓએ પોતાની સીટની મેજોરિટીથી એ વકફનો કાયદો પણ પાસ કર્યો। એ જ રીતે આ યુસીસીના અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે, પણ અમને ચોક્કસ ધ્યાન છે કે કોઈ અભિપ્રાય ધ્યાને લેવામાં નહીં આવે, એ લોકો પોતાની મેજોરિટીના જોરે આ કાયદો પણ પાસ કરાવી લેશે। અમે એવું કહીએ છીએ કે અમે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના માનવાવાળા છે। બાબા સાહેબ આંબેડકરે જે રીતે સંવિધાન બનાવ્યું છે એનું અમે પાલન કરીએ છીએ અને હાલ યુસીસીની કોઈ જરૂર નથી। યુસીસીની કોઈ જરૂર નથી। યુનિફોર્મ સિવિલ કોડનો જે કાયદો છે તે પાછો લેવામાં આવે તેવી માંગ છે, તે માંગ કરવામાં આવી રહી છે અને તમામ જે સિનિયર જુનિયર જે વકીલો છે તેઓ આજે નીકળ્યા છે અને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। સાથે સાથે જમિયત ઉલમા હિંદના જે મુફ્તી ઇમરાન સાહેબ છે તે સહિતના અશફાક મલિક, જુનેદ સૈયદ સહિતના જે અગ્રીમ જે વકીલો છે તમામ જે સિનિયર અને જુનિયર વકીલો કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે અહીંયા પહોંચશે। ત્યારે આપણી સાથે મુફ્તી ઇમરાન સાહેબ છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે મુફ્તી સાહેબ, આજે આપ નીકળ્યા છો પદયાત્રા કાઢીને, કલેક્ટર શ્રીને શું રજૂઆત કરવામાં આવશે? રજૂઆત એક કરવામાં આવે છે કે યુસીસી અમારા સમાજ માટે મુનાસિબ નથી। જે કાયદા બનાવવામાં આવે એ કાયદા લોકોના સારા માટે કરવામાં આવે છે। મુસ્લિમ સમાજ ખુશ છે કે યુસીસી ના હોય તો ખુશ છે, એટલે યુસીસી ના હોવું જોઈએ, યુસીસી ન હોવું જોઈએ। અને આપણી સાથે અન્ય એક સિનિયર વકીલ છે, તેઓ સાથે આપણે વાત કરીશું। જી સાહેબ, આજે પદયાત્રા કાઢી છે, શું રજૂઆત છે તમારી? રજૂઆત યુસીસી કાયદો છે એને પરત લેવા માટે અમે આ પ્રોસેસ કરીએ છીએ। કયા બધા વડોદરા શહેર ના, મુસ્લિમો અને દલિતો, આદિવાસીઓ બધા ભેગા થઈને આવેલા છે। અલગ અલગ જે વકીલ સાહેબ છે તેઓનું કહેવું છે કે મુસ્લિમો છે, દલિતો છે અને આદિવાસી છે તે અલગ અલગ જે કાસ્ટના જે તમામ વકીલો છે તેઓ આ જે પદયાત્રા છે તેમાં જોડાયા છે અને તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે મોટી સંખ્યામાં। હવે એવું કહી શકાય કે જે વકીલો છે તે વકીલો મેદાને ઉઠ્યા છે। થોડા દિવસો અગાઉ જે
વકીલો છે તે વકીલો દ્વારા એક મિટિંગનું આયોજન શહેરના તાનલા વિસ્તારમાં આવેલ એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એડવોકેટ રિજેક્ટ યુએસએસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જે ભારતનું સંવિધાન છે તે ભારતના સંવિધાનને સાથે રાખીને જે યુસીસી સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે તે આવેદનપત્રને સાથે રાખીને તે તમામે તમામ જે વકીલો છે તે વકીલો આજે માર્ગ પર ઉતર્યા છે અને તેઓ દ્વારા યુસીસી ગો બેકના જે સૂત્રો છે સૂત્રોચ્ચારની સાથે અને સેવ ડેમોક્રેસી જેવા અલગ અલગ સૂત્રોની સાથે તેઓ આજે પદયાત્રા કાઢી રહ્યા છે અને તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાલ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર તેઓ પહોંચ્યા છે. તમામે તમામ જે વકીલો છે તે વકીલો સેવ ડેમોક્રેસી, સેવ માઇનોરિટી જેવા અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે જો આવેદનપત્ર પાઠવવા માટે અહીંયા કલેક્ટર કચેરી ખાતે તમામે તમામ જે વકીલો છે તે વકીલો પહોંચ્યા છે. ભારત સરકાર 21માં કાયદા પંચનો રિપોર્ટ છે. જ્યારે એમને આપણે ભાગમાં 2010માં ત્યારે સમગ્ર હિન્દુસ્તાનના 5 કરોડ ખેડૂતોને અને એ રિપોર્ટ સમેટી લેવો પડ્યો અને સરકારને એમને અહેવાલ આપ્યો કે ભાઈ અત્યારે ઈચ્છનીય પણ નથી અને જરૂર પણ નથી. આ કાયદો દેશમાં રહેવાની જરૂર પણ નથી. ત્યાર પછી 22નો કાયદા પંચનો જેનો આજ સુધી રિપોર્ટ આવ્યો નથી. ગઈકાલે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી શ્રી દિલ્હીથી એવું કહે છે કે દેશમાં યુસીસી લાવવામાં આવે. અહીંયા ગુજરાતમાં યુસીસી કમિટી બનાવી દેવામાં આવે. ઉત્તરાખંડમાં યુસીસી દાખલ કરવામાં આવે અને ત્યાં જે ચેરપર્સન હતા એમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રંગના દેસાઈ જેઓ અહીંયા પણ ચેરપર્સન છે. એટલે એક જ પેટર્ન અનુસાર ગુજરાતમાં યુસીસી લાવવાનું સાથે સાથે ફક્ત લઘુમતીઓમાં, ફક્ત માઇનોરિટીમાં, ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ બનાવવાની કોશિશ છે. આદિવાસીઓ બાકાત રહેશે, નાની નાની લઘુમતીઓ બાકાત. કારણ શું? તમે કહેવા નફરતનું ઝેર ફેલાવો. હિન્દુસ્તાન દેશનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. આ દેશમાં બાબા સાહેબના બંધારણે સૌને તમામ અધિકારો અને હક્કો આપેલા છે. ગઈકાલે એમની 134મી જન્મજયંતિ ગઈ છે. સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ બાબા સાહેબના બંધારણને 75 વર્ષ થયા હોય સંવિધાન દિવસ તરીકે ઉજવવાની જ્યારે કોશિશ કરતો હોય ત્યારે આ સરકાર એક બાજુ સંવિધાન દિવસની જાહેરાત કરે છે અને બીજી બાજુ સંવિધાનનો બિલકુલ ખુલ્લેઆમ ભંગ કરવાની કોશિશ કરે છે. તમે બંધારણના આર્ટિકલ 14, 15 અને 19
બંધારણના આર્ટિકલ 24, 25 અને 29 તમામનું સરેઆમ બંધ કરવાની કોશિશ. શા માટે? આ હિન્દુસ્તાન છે, ખૂબ જ લોકપ્રિય દેશ છે, ખૂબ જ તમામ દેશના તમામ જાતના લોકો, તમામ ધર્મના લોકો અને તમામ જાતિના લોકો, તમામ ભાષાઓની સાથે લોકોને રહેવાનો અધિકાર છે. તમામ લઘુમતીઓને પર્સનલ લો છે, પણ મુસ્લિમોને ખાસ કરીને જે લગ્ન, છૂટાછેડા અને વારસા એમાં એક અલગ પડે છે. તો એ વસ્તુ બંધ કરીને તમને શું ફાયદો છે? તમે જો ગુજરાતની હિન્દુસ્તાનની લઘુમતીઓનો વિકાસ કરવાની કોશિશ કરતા હોય તો તમે એમના તમામ કાયદાઓ સાથે એક વાર 370, બીજી વાર 3 તલાક, ત્રીજી વાર વકફ બોર્ડ અને ચોથી વાર આ તમે કેમ આવું છો? શા માટે તમે કીધું? આજે સાહેબ બંધારણની સાથે એકતા અને અખંડિતતા જો રાખવી હશે તો દેશમાં બંધારણનો અમલ ને બંધારણની સાથે જ ચાલવું પડશે. આવું કોઈ પણ છેડછાડ કરશે તો આ દેશના ટુકડા થશે અને એના માટે અમને મોટું દુઃખ થશે. એવું નહીં ચાલે, એવું નહીં થવા દઈએ. આજે વડોદરા શહેર જિલ્લાના વકીલો નીકળ્યા છે, આવતીકાલે સમગ્ર ગુજરાતના વકીલો આ કાયદો કેટલા દેશોમાં છે નહીં. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લાંબુ બંધારણ, સૌથી વર્લ્ડના નોલેજ પર્સન જેમની નામના થાય એવા બાબા સાહેબે બનાવેલું અને 75 વર્ષથી ચાલતું આવતું બંધારણ. શા માટે અત્યારે આવું? અત્યારે શું ફરક પડી ગયો? મુસ્લિમો કે બીજી લઘુમતીઓ તમે જે સુકાકારી કરવા આગળ વધી રહી છે કે તમારી પછી રાજકીય રોકલા ભેગવાની કોશિશ છે કે તમે એક કોમને નફરતનું વાતાવરણ પેદા કરીને બીજી કોમને તમે આવી રીતે હટ કરીને તમે સાધી શું કરવા માંગો? દેશને પ્રથમ રાખો, પછી તમારે ધંધો લાવવાથી કાલે ગુજરાતમાં કાલે બેકારી દૂર થઈ જતી હોય, કાલે મોંઘવારી દૂર થઈ જતી હોય, કાલે પેલો ટકો 1000 રૂપિયા થઈ જતો હોય તો અમને વાંધો નથી. એડવોકેટ રિજેક્ટ યુસીસી, વી રિજેક્ટ યુસીસી. સંવિધાન જે ભારતનું છે તે ભારતના સંવિધાનને અને યુસીસી ધાર્મિક આઝાદીની કલમની વિરુદ્ધ છે તે પ્રકારના અલગ અલગ જે પ્લે કાર્ડ્સ સાથે વડોદરા શહેર જિલ્લાના જે આશરે 150 ઉપરાંત જે વકીલો છે તે વકીલો દ્વારા જે વડોદરા શહેરની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જે નવીન કોર્ટ છે ત્યાંથી તેઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી છે અને તમામે તમામ જે વકીલો છે તે વકીલો હોય જે કહેવાય કે મેદાને આવ્યા છે અને તેઓ હાલ અહીંયા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. બાકીના તમામ કાયદા છે તો હવે ખાલી આ પર્સનલ લોમાં દખલ અંદાજી કરી તમે કયા કાયદા
હિન્દુસ્તાન જિંદાબાદ ને ભારત જિંદાબાદના નારા જે વકીલો છે તેઓ દ્વારા હવે અહીંયા તમામે તમામ જે વકીલો છે તેઓ અંદર જવાની કોશિશ કરી રહ્યા છે પણ હવે તેઓને પણ નથી જવા દેવામાં આવી રહ્યા તમામે તમામ વકીલોને. પછી એવું કહેવાય છે કે હવે જેઓ કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરશે અને જિલ્લા કલેક્ટર જે છે તેઓને રજૂઆત કરવામાં આવશે. 5 જેટલા જે વકીલો છે તેઓને જવા દેવામાં આવશે અને અહીંયા હાલ તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો. 5 વકીલોને જવા દેવામાં આવી રહ્યા છે અને શું રજૂઆત છે? વડોદરા બાર એસોસિએશન અને વડોદરાના જેટલા મુસ્લિમ જે વકીલશ્રીઓ છે ત્યાં જો યુસીસીનો વિરોધ કરવા માટે આજે રોડ પર ઉતર્યા છે. આજે વડોદરાની જો આનું યુસીસીનું લાગુ કરવામાં આવશે તો કાલે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પણ વકીલો નીકળશે અને જે મુસ્લિમ વિરોધી જે કાયદો બની રહ્યો છે તેનો વિરોધ તો કરવામાં આવશે. જી એ લોકો પણ જોડાયા છે પણ એ લોકોને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવશે. કાલ ઉઠીને એમને પણ કરવામાં આવશે એટલે એ લોકો અમારી સાથે જોડાયા છે કે કાલ ઉઠીને એમને પણ યુસીસીની અંદર સમાનતાની અંદર લેવામાં આવશે એટલા માટે આજે અમારી સાથે છે બધા. જી વકીલો જે છે સિનિયર્સ જે વકીલ છે તે સિનિયર વકીલોને અંદર પ્રવેશ આપવા દેવામાં આવે છે અને હવે જે રજૂઆત છે તે રજૂઆત તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર જે બહાર આપ જોઈ શકો છો કે વકીલો નીચે ફ્લોર પર બેસી ગયા છે. હવે તેઓને ફ્લોર પર કેમ બેસવું પડ્યું છે એવું આપણે પાછું વકીલથી જાણીશું. જી સાહેબ કેમ નીચે કેમ બેસવું પડ્યું? અરે મારી વાત, અમારું આવેદનપત્ર બહાર છે, અમારા જે સૈનિકો એ બહાર છે અને પછી આવું કેમ સરકાર? તમે હવે અમે રાજકીય આટલી બધો દ્વેષભાવ દરવાજો બંધ કરી દેવામાં આવે. કલેક્ટર કચેરી આ ડીએમ સાહેબ કહેવાય, પ્રજા સમાહર્તા કહેવાય, જિલ્લા સમાહર્તા કહેવાય, કલેક્ટર બરોડા કહેવાય અને એનાથી આવું અરાજકતા આ લોકો આ સરકાર કરે એવું આ પોલીસ કરશે. હવે તેઓને જવા દેવામાં આવ્યા છે અને જે મુખ્ય જે વકીલો છે તેઓ હવે રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર જે છે નવીન જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. યુસીસી રિજેક્ટ કરો, યુસીસીનો કાયદો પાછો લો તેવી જે માંગ છે તે માંગની સાથે આજે કલેક્ટર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જે છે તેઓને રજૂઆત કરવા માટે વડોદરા શહેર જિલ્લાના જે સિનિયર જુનિયર જે વકીલો છે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. હાલ સાહેબની મિટિંગ ચાલુ છે એટલા માટે તેઓને પહોંચ્યા છે. पीछे कहाँ देखा पीछे जगह है
રજૂઆત અમે મેમોરેન્ડમ તૈયાર જ કર્યું છે અને આ યુસીસીની આ ગુજરાતમાં કોઈ જરૂર નથી. એની જે કમિટી છે એ વિખેરી નાખો ને આ કાયદાનો અમલ ના થાય એવી રજૂઆત કરવા આવ્યા છીએ. હવે અંડર જ્યારે મિટિંગ ચાલી રહી છે એટલા માટે હાલ તેઓને આપણી સાથે ઈટવાલા વકીલ સાહેબ છે તેઓ સાથે પણ વાત કરીશું. જી, રજૂઆત કરવા માટે પહોંચ્યા છો, શું છે તમારી? યુસીસી લાગુ કરવા જઈ રહ્યા છે, જેના ઉપલક્ષમાં ભારતીય સંવિધાનમાં જે ધર્મની પરંપરા છે, આર્ટિકલ 26 જે ધર્મ એ પરંપરાઓને ધર્મની સ્વતંત્રતા છીનવાઈ જાય એમ છે. એને લઈને આજે વડોદરાના સિનિયર એડવોકેટ અને તમામ એડવોકેટો લઈને આવેદનપત્ર પાડે છે કે યુસીસી માત્ર કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે એ રીતનું સરકારનું વલણ છે. તો જેને લઈને યુસીસી લાગુ ન થાય અને સંવિધાનનું સરેઆમ ભંગ થતો હોય એને લઈને આજે આવેદનપત્ર આવ્યા છે. આજે આપણી સાથે અન્ય સિનિયર વકીલ છે તેઓ સાથે આપણે વાત કરીશું. જી સાહેબ, આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા તો ખાસ કરીને યુસીસીને લઈને તમારી માંગણી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા તો દરવાજો બંધ કરવામાં આવ્યો છે અને રજૂઆત શું છે? હવે લોકશાહીના પણ દરવાજા બંધ થઈ રહ્યા છે. એના પ્રતિક સ્વરૂપે કલેક્ટર કચેરીનો દરવાજો પણ આજે બંધ થયો. તમામને સાંભળવાની તૈયારી નથી અને હું કહું એ જ ફાઇનલ એ દ્રષ્ટિએ મુસલમાનોને જે પોતાના ધર્મનું પાલન કરવા માટે જે શરીયત છે, લગ્નના સિદ્ધાંતો છે, વારસાઈના સિદ્ધાંતો છે, એ તમામ સિદ્ધાંતો કુરાનમાંથી મળેલા છે. એને રદ કરવા માટે આ કાયદો લાવી રહ્યા છે અને કુરાનમાંથી જ્યારે કાયદો રદ કરવાનો પ્રયત્ન કરવા માટે આવતો હોય તો બંધારણના ચીરા નીકળી રહ્યા છે. બંધારણ ચીથરે હાલ થઈ રહ્યું છે એ સાફ નજર આવે છે અને એમાંથી હવે આ સમગ્ર બંધારણને બચાવવા માટેનું આ પહેલું કદમ છે. એના પછીના આગલા કદમ એક પછી એક જાહેર કરીશું. શરીયતમાં દખલ અંદાજી કરવામાં આવે છે, માની શકાય? 100% શરિયતમાં દખલ અંદાજી કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર શ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે. ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે અને ખોટી રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેનો વિરોધ કરવા માટે અમે અત્યારે આવ્યા છે. લોકશાહી રીતે કોઈ પણ કાયદોનો વિરોધ કરવા અને તેની સામે કોર્ટ સુધીની લાંબી લડાઈ લડવા પણ અમે સજ્જ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે અમે બંધારણની મર્યાદાની દરેક પગલાં લેવાના છીએ અને આ આંદોલનને હવે પ્રદેશ કક્ષાએ લઈ જવામાં આવશે એવી અમારી ઈચ્છા છે. આજે વડોદરાના વકીલો દ્વારા હુંકાર ભરવામાં આવી, ત્યારબાદ સમગ્ર રાજ્યના જે વકીલો છે તેઓ પણ આવનાર દિવસોમાં આ પ્રકારના આવેદનપત્રો પાઠવશે અને તેઓ પણ વિરોધ કરશે તેવું કહેવું છે વકીલ સાહેબનું. આપણી સાથે એડવોકેટ જુનેદ સૈયદ છે. અહીંયા જે વકીલો, વિદ્વાન વકીલો ઉપર પહોંચે ત્યારબાદ 5 મિનિટ બાદ તેઓને એન્ટ્રી આપવામાં આવી છે. શ્રી જુનેદભાઈ, દરવાજો બંધ કરવામાં આવ્યો છે, તમે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો કલેક્ટરશ્રીને, પહેલાં પણ આપની પ્રતિક્રિયા લીધી, શું કહેશો? આજે અમે વકીલો છે, બધા વિદ્વાનો છે અને બધા કાયદાના જાણકારો છે. આજે અમે કોઈ અહીંયા હલ્લો કરવા કે તોડફોડ કરવા નથી આવ્યા. અમે આવ્યા છીએ પોતાનો સંવિધાનિક અધિકાર જે અમને બાબા સાહેબ આંબેડકર આપ્યો છે એ અધિકારને મેળવવા માટે આવ્યા છે અમે. અને જે રીતે અમને સંવૈધાનિક રીતે વિરોધ કરવાથી રોકવામાં આવે છે તદ્દન ગેરકાયદેસર છે. કારણ કે જે રીતે અંગ્રેજોના સમયમાં રાજાશાહી ચાલતી હતી ને ત્યારે પણ એવું વાતાવરણ નહીં બનતું હતું. આજે પોતાની મેજોરિટીની સીટોથી તમે દરેક કાયદાઓ પાસ કરો છો. કારણ કે આ સરકારને ચોક્કસ ધ્યાન છે કે ગઈ વખતે તો એ લોકો જતા એમની સરકાર બની છે અને ટેકાની સરકાર બની છે અને આવનારા સમયમાં એમની સરકાર બનશે કે નહીં બનશે એ એમને ખબર નથી. એટલે આ લોકો ઈચ્છે છે કે જેટલા પણ કાયદા છે લોકોના ધર્મ વિરોધી, પબ્લિક વિરોધી, એ તમામ કાયદાઓ હાલ પાસ કરવામાં લાગ્યા છે. અમારે આજ રોજ વડોદરા શહેર જિલ્લાના તમામ વકીલો, તમામ ધર્મના વકીલો, આજે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન તમામ લોકો આજે હાજર છે અને મોટી સંખ્યામાં આ વકીલોએ વિરોધ કર્યો છે કે આ યુસીસીનો કાળો કાયદો પાછો લેવો જોઈએ. યુસીસીનો કાયદો જે છે તે પાછો લેવો જોઈએ તે માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર જિલ્લાના તમામ જે ખાસ કરીને મુસ્લિમ કમ્યુનિટીના જે
ધારાશાસ્ત્રીઓ છે તેઓ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ સાહેબને હાલ મિટિંગ છે એટલા માટે તેઓને એવું કહેવામાં આવ્યું છે કે 10 થી 15 મિનિટ આપ વેઇટ કરજો, ત્યારબાદ આપને રજૂઆત કરવા જવા દેવામાં આવશે. કેમેરામેન અબરાજ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.